वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાનો શાંકર ભાષ્યથી વિચાર કરી રહ્યા છીએ. વિચાર ક્રમમાં 11 અને 12 આ બે શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા. 11મા શ્લોકમાં સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે હે અર્જુન, જે ભીષ્મ દ્રોણાદિને ઉદ્દેશ કરીને તું જે શોક કરે છો એ ભીષ્મ દ્રોણાદિ શોક યોગ્ય નથી, અશોચ્ય છે. શોકનો વિષય ત્યારબાદ 12મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અશોચ્યમાં હેતુ બતાવ્યો. હેતુ એટલે કારણ. કોઈ પૂછે કે અશોચ્ય કેમ છે, કેમ શોક ન થાય? આત્મા શોકનો વિષય, આત્મ સ્વરૂપથી ભીષ્મ દ્રોણાદિ શોકનો વિષય કેમ નથી? તો ભગવાને 12મા શ્લોકમાં કહ્યું કે અર્જુન, એ નિત્ય છે. એટલા માટે આત્મ સ્વરૂપથી નિત્ય છે. નિત્ય છે એટલે ત્રણેય કાળમાં રહેવા વાળા છે. તો શું આ કેવલ ભીષ્મ દ્રોણાદિ પૂરતી જ વાત છે? નહીં, આપણા બધાની પણ એ જ વાત છે. આપણે બધા પણ આત્મ સ્વરૂપથી કેવા છીએ? નિત્ય છીએ, અશોચ્ય છીએ, શોકનો વિષય.
એટલા માટે શોકનો વિષય નથી કે આપણો આત્મા છે એ નિત્ય છે. નિત્ય કોને કહેવામાં આવે? સામાન્યતઃ ત્રણેય કાળમાં જે એક સરખું રહે એને નિત્ય કહેવામાં આવે છે. ત્રણેય કાળમાં, ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં અને વર્તમાન કાળમાં જે બદલે નહીં એને નિત્ય કહેવામાં આવે છે. એટલે કે જેની ઉપર દેશ, કાળ અને વસ્તુની અસર ન થાય, જેની ઉપર દેશ, કાળ અને વસ્તુની અસર ન થાય એને સજ્જનો નિત્ય કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે અર્જુન, ભીષ્મ દ્રોણાદિ એટલા માટે અશોચ્ય છે કારણ કે એ નિત્ય છે. નિત્ય કેવી રીતે છે? તો ભગવાને કહ્યું કે જો હું છું એ પહેલા હતો, અત્યારે છું અને આગળ પણ રહેવાનું. તું પણ ભૂતકાળમાં હતો, અત્યારે છો અને ભવિષ્યકાળમાં પણ તું રહીશ. જનાધિપા એટલે કે આ ભીષ્મ દ્રોણાદિ જે છે એ ભૂતકાળમાં હતા, અત્યારે છે અને આગળ ભવિષ્યમાં પણ રહેવાના છે. એટલે કે આત્માની ઉપર કાળની અસર થતી નથી. તો મૃત્યુ જે છે કાળને જ મૃત્યુ કહેવામાં આવે છે. મૃત્યુ એટલે કાળ. એટલે એનો અર્થ એ થયો કે મૃત્યુની એટલે કે કાળની અસર ન થઈ, એટલે કે મૃત્યુની અસર થઈ નહીં. એટલે ત્રણેય કાળમાં ભીષ્મ દ્રોણાદિ ઉપલક્ષિત સંપૂર્ણ સંસારના દેહધારી જીવો જે છે એ બધા આત્મ સ્વરૂપથી નિત્ય છે. એ 12મા શ્લોકથી નક્કી થયું. હવે આજે આપણે 13મા શ્લોકમાં આગળ વધીએ. 13મા શ્લોકમાં દ્રષ્ટાંત પૂછે છે. તત્ર કથમ ઇવ નિત્ય આત્મા ઇતિ દ્રષ્ટાંતમ આહ. તત્ર કથમ ઇવ નિત્ય આત્મા ઇતિ દ્રષ્ટાંતમ આહ. તત્ર એટલે આ અવસ્થામાં, કથમ ઇવ એટલે કોની જેમ, કથમ ઇવ એટલે કથમ એટલે કેવી રીતે, ઇવ એટલે જેમ, નિત્ય આત્મા ઇતિ ભગવાન શ્રી કૃષ્ણે 12મા શ્લોકમાં કહ્યું કે આત્મા નિત્ય છે. તો દ્રષ્ટાંત પૂછવામાં આવે છે કે કેવી રીતે, કોની જેમ આત્મા નિત્ય છે? નિત્ય આત્મા કથમ, કેવી રીતે? દ્રષ્ટાંતથી મને સમજાવો. કેમ દ્રષ્ટાંત કેમ પૂછવું પડ્યું? એટલા માટે કે 12મા શ્લોકમાં આત્માને નિત્ય કયો ભગવાન કે આત્મા નિત્ય છે. એટલે કે ભવિષ્યકાળમાં, વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં ત્રણેય કાળમાં હતો. હવે ત્યાં 12મા શ્લોકમાં
ભૂતકાળમાં તો હતો, એટલે કે આ શરીર ધારણ કર્યા પહેલા તું હતો. પછી આ શરીર છૂટી ગયા પછી પણ તું હઈશ. હું પણ આ શરીર ધારણ કર્યા પહેલા હતો, અત્યારે છું, અને આ શરીર નહીં રહે ત્યારે પણ હું હઈશ. એવું ભગવાને પોતાનું દ્રષ્ટાંત આપ્યું. પછી કહ્યું, હે અર્જુન, તું પણ આ અર્જુનનું શરીર વર્તમાનમાં તે ધારણ કર્યું છે એ પૂર્વે, એટલે કે કુંતાને ત્યાં જન્મ ધારણ કર્યા પહેલા પણ તું હતો, અત્યારે છો, અને આ શરીર છૂટ્યા પછી પણ તું. એવી જ રીતે જનાધિપા એટલે કે ભીષ્મદ્રોણાદિ ઉપલક્ષિત સંપૂર્ણ સંસારના દેહધારી જીવો જે છે એ પણ વર્તમાન શરીર ધારણ કર્યા પહેલા પણ એનું અસ્તિત્વ હતું, અને અવર્તમાન શરીરનો નાશ થયા પછી પણ એનું અસ્તિત્વ રહેશે. તો અહીંયા એક પ્રશ્ન એ ઊભો થાય છે કે પૂર્વમાં હતો, એટલે કે પૂર્વનો દેહનો પરિત્યાગ કર્યો પછી આ વર્તમાન શરીર મળ્યું. એ વાત નક્કી થઈ કે નહીં, કે પૂર્વમાં પણ આ જીવાત્મા અનેક જન્મો ધારણ કરી ચૂક્યો છે. એટલે શરીરની પૂર્વમાં આત્માનું અસ્તિત્વ હતું, એટલે પૂર્વમાં જે શરીર ધારણ કર્યું તો એ શરીર છોડ્યું અને વર્તમાન શરીર ધારણ કર્યું, અને વર્તમાન શરીર છોડ્યા પછી નવું અપૂર્વ દેહ શરીર ધારણ કરશે જીવાત્મા. તો પૂર્વ દેહનો પરિત્યાગ કર્યો અને અપૂર્વ દેહ જે છે એનું ઉત્પાદન કર્યું. પૂર્વ દેહનો પરિત્યાગ કર્યો અને આ અપૂર્વ નવા શરીરનું ઉત્પાદન કર્યું, ગ્રહણ કર્યું. તો એક શરીર ધારણ કર્યું, છોડ્યું, અને બીજું શરીર ધારણ કર્યું, એટલે આત્મામાં વિક્રિયા આવે. પ્રશ્ન કરતા કે છે, આવો પ્રશ્ન ઉભો થાય. એક શરીર છોડ્યા પછી, એટલે પૂર્વ દેહને છોડ્યા પછી નવું શરીર જ્યારે આત્મા ગ્રહણ કરે ત્યારે વિક્રિયા તો અવશ્ય આવે જ આત્મામાં. તો પછી એવી દિશામાં ઉત્પત્તિ અને વિનાશ જે છે એ વિભ્રમ કેવી રીતે હોઈ શકે? આત્માની ઉત્પત્તિ અને વિનાશ એ વિભ્રમ કેવી રીતે હોઈ શકે? અર્થાત અવશ્ય દેહની સાથે આત્માની ઉત્પત્તિ અને દેહની સાથે આત્માનો નાશ થાય. એ શંકા થાય. સમજાણી શંકા? કે આત્મા જ્યારે પૂર્વ શરીરને છોડે અને નવું શરીર ધારણ કરે તો આત્મામાં અવશ્ય વિક્રિયા હોય. વિક્રિયા હોય એમાં જ આક્રિયા બને. આત્મા યદિ નિત્ય હોય તો એને શરીર ગ્રહણ કરવા અને શરીર છોડવાની જરૂર પડે નહીં. પણ આ દેહ, પૂર્વ દેહનો પરિત્યાગ અને નવા દેહની પ્રાપ્તિ જ્યારે થાય ત્યારે થાય છે, એટલે આત્માની અંદર જરૂર વિકાર આવે છે. અને વિકારવાન વસ્તુ જે છે એને એમ કેવું કે આ ઉત્પત્તિ અને વિનાશથી રહિત છે, એટલે આત્માની ઉત્પત્તિ નથી થતી, આત્માનો વિનાશ નથી થતો. એ વિભ્રમ છે. શું છે? વિભ્રમ. એટલે ઉત્પત્તિ વિનાશવત્વ વિભ્રમ સમદ્ભવે. એટલે આત્માની અંદર અવશ્ય એની ઉત્પત્તિ અને વિનાશ થતો હોવો જોઈએ. દેહના જન્મની સાથે આત્માનો જન્મ
અને દેહના મૃત્યુની સાથે આત્માનું પણ મૃત્યુ થતું હોવું જોઈએ. આ મારા મનમાં શંકા છે. અને તમે જ્યારે આત્માને નિત્ય કહ્યો છે, તો હવે ભગવાન એ આત્મા નિત્ય કેવી રીતે છે એ મને દ્રષ્ટાંત દ્વારા સમજાવો. એટલે જો ભાષ્યમાં જો તત્ર કથમ ઇવ નિત્ય આત્મા ઇતિ દ્રષ્ટાંતમ આહ. એટલે આ જે અર્જુનની જે આશંકા જે છે એ આશંકાને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણ દ્રષ્ટાંત બતાવે છે. દ્રષ્ટાંતથી એ કહે છે કે જન્મ અને વિનાશથી આત્મામાં કોઈ વિક્રિયા આવતી નથી, એ દ્રષ્ટાંત દ્વારા બતાવે છે. અવસ્થા ભેદથી જેમ આ જીવનમાં, વર્તમાન જીવનમાં અવસ્થા ભેદ થઈ જવા છતાં આત્માની અંદર કોઈ વિક્રિયા આવતી નથી, એવી જ રીતે વિક્રિયા ભાવ આત્મા નિત્ય છે, એ ઉપપન્ન થઈ જાય છે. એ રીતે દ્રષ્ટાંત દ્વારા આ વાત બતાવે છે. એટલે આપણે જોઈએ શું દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંતમ આહ દેહિના ઇતિ, એ શ્લોક દ્વારા. એટલે શ્લોકમાં દ્રષ્ટાંતથી આ વાત બતાવી છે. એટલે આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીએ. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ્તત્ર ન મુહ્યતે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ્તત્ર ન મુહ્યતે. સંધિ વિગ્રહ કરીએ. શ્લોકના પૂર્વાર્ધમાં પ્રથમ પદ છે દેહિનોસ્મિન, એનો સંધિ વિગ્રહ થતા દેહિનઃ અસ્મિન, એવા બે શબ્દ છૂટા પડશે. દેહિનઃ અને અસ્મિન. પછી પદ આવ્યું યથા, એમાં કોઈ સંધિ નથી. દેહે, એમાં પણ કોઈ સંધિ નથી. કૌમારમ, યૌવનમ, જરા, ત્રણેયમાં કોઈ સંધિ. ઉત્તરાર્ધમાં સૌથી પહેલા છે તથા, એમાં કોઈ સંધિ નથી. દેહાંતર પ્રાપ્તિર ધીરસ તત્ર, એ સમસ્ત પદ દેખાય છે ને, એમાં દેહાંતર પ્રાપ્તિ એક પદ, ધીરહ બીજું પદ, અને તત્ર એ ત્રીજું પદ. ત્રણ પદ છોતા પડ્યા. ન, એમાં કોઈ સંધિ નથી. અને મુહ્યતી એક ક્રિયા છે, એમાં કોઈ સંધિ નથી. હવે દ્રષ્ટાંત શું છે જો. યથા એ દ્રષ્ટાંત બતાવેલો છે. યથા એટલે જેવી રીતે. યથા એટલે જેવી રીતે. યથા અસ્મિન દેહે, યથા અસ્મિન દેહે. યથા એટલે જેવી રીતે, અસ્મિન દેહે એટલે આ દેહ જે છે, વર્તમાન દેહ ધારણ કરેલો છે, એમાં તો કોઈને સંદેહ નથી ને.
જન્મથી મૃત્યુ સુધી તમે પોતાને હંમેશા સમજો છો કે બદલાઈ ગયેલા સમજો છો? જન્મથી લઈને મૃત્યુ સુધી આપણે પોતે પોતાને એના એ સમજીએ છીએ કે બદલાઈ ગયેલા સમજીએ છીએ? જન્મ પહેલા પણ હું એ હતો, અત્યારે હું છું, અને વૃદ્ધમાં પણ એટલે આ એક જીવનની વાત છે. આ વર્તમાન જીવનને એ દ્રષ્ટાંત બતાવવામાં આવ્યો છે. વર્તમાન જીવન છે એ દ્રષ્ટાંત રૂપથી ભગવાન એ પ્રસ્તુત કરે છે. તો વર્તમાન દેહમાં આ દેહ છે એની અવસ્થાઓ બદલાઈ જાય છે. સૌથી પહેલા બાલ્યાવસ્થા, સમજો, શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, કુમાર અવસ્થા, યુવાવસ્થા, આધેડ અવસ્થા અને વૃદ્ધાવસ્થા. ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા શરીરને 3 અવસ્થા ગ્રહણ કરી છે આ શ્લોકમાં. કુમાર અવસ્થા, યુવાવસ્થા અને જરાવસ્થા, વૃદ્ધાવસ્થા. આપણે એ સમજીએ કે એક વ્યક્તિ જેનો જન્મ થયો છે, બાળકનો જન્મ થયો, તો એની કુમાર અવસ્થા, કુમાર અવસ્થાને આપણે લગ્ન થાય એ પૂર્વેની અવસ્થાને આપણે શું કહીશું? કુમાર અવસ્થા કહીશું. તો કુમાર અવસ્થા એક અલગ અવસ્થા છે. અને એ અવસ્થા પછી લગ્નનો સમય થયો, વિવાહ સંસ્કાર થયા, એ અવસ્થા ક્યારે આવી? યુવા અવસ્થામાં લગ્ન થાય તો યુવાવસ્થા આવી. પુત્રોત્પત્તિ વગેરે, સંતાન વગેરે થયું તો યુવાવસ્થા. યુવાવસ્થા એ બદલાઈ ગઈ અવસ્થા કે નહીં? શરીરની અવસ્થા બદલાઈ ગઈ. શરીરની કુમાર અવસ્થા ગઈ અને યુવાવસ્થા આવી. હવે કોઈ વ્યક્તિ જે છે જેની કુમાર અવસ્થાથી યુવાવસ્થામાં પ્રાપ્ત થયો, તો તમે એને ઓળખી જાઓ કે નહીં? એનો એ છે એવો તમે અનુભવ કરો કે બદલાઈ ગયો એવો ફીલ કરો? એનો એ છે. તો તમને એ બોધ છે કે આ પેલા કુમાર હતો, હવે યુવા થઈ ગયો. જોત જોતામાં યુવાવસ્થા ચાલી ગઈ અને વૃદ્ધાવસ્થા આવી ગઈ. વાળ ધોળા થઈ ગયા, ચાલવામાં અસમર્થ થઈ ગયો, ચાવવામાં અસમર્થ થઈ ગયો, દાંત પડી ગયા વગેરે. તો આ વૃદ્ધાવસ્થાના લક્ષણો આવ્યા. તો કુમારથી યુવા, યુવાથી વૃદ્ધ થઈ ગયો. શરીરની અવસ્થા બદલાઈ ગઈ, પણ આપણે એને ઓળખીએ છીએ કે આ વ્યક્તિ એનો એ છે. તો કુમાર અવસ્થાનું શરીર એ યુવાવસ્થાનું નથી. યુવાવસ્થાનું શરીર જે છે એ વૃદ્ધાવસ્થાનું નથી. ત્રણેય અવસ્થાના ત્રણેય શરીર બદલાઈ જાય છે. એ વાત સમજવામાં આવી? ત્રણેય શરીર બદલાઈ જાય છે. તો આત્મામાં કોઈ વિક્રિયા આવે છે? હું પણામાં કોઈ વિક્રિયા આવે છે કે હું બદલાઈ ગયો એવું કઈ લાગે છે? પ્રત્યભિજ્ઞા એની રહે છે. બસ એવી રીતે જેમ એક અવસ્થાથી બીજી અવસ્થા આવી, બીજી અવસ્થાથી ત્રીજી અવસ્થા આવી, તો આપણે પોતે પોતાને હું એનો એ જ છું એવું અનુભવીએ છીએ. બદલાઈ ગયા એવો અનુભવ થતો નથી. તો પછી જેમ અવસ્થા બદલાઈ જાય એમ દેહાંતર પ્રાપ્તિ, એમ શરીર બદલાઈ જાય છે. તો શરીર બદલાઈ જવાથી કોઈ આત્મામાં કોઈ વિક્રિયા આવતી નથી. અર્જુનનું કહેવું શું હતું પ્રશ્નમાં? દ્રષ્ટાંત પૂછવાની પાછળ અર્જુનનો આશય શું હતો? કે પૂર્વ દેહ છોડી અને નવો દેહ ધારણ કરે તો એ વિક્રિયા, એ નિમિત્તક વિક્રિયા આત્મામાં સંભવ છે. તો આત્મા વિક્રી હોય તો આત્મા નિત્ય કેવી રીતે? એ પ્રશ્નનો ઉત્તર ભગવાને આપ્યો કે જેમ અવસ્થા બદલાઈ જવાથી અર્જુન તું બદલાઈ જતો, તારામાં વિકાર આવતો નથી.
એમ અવસ્થા બદલાઈ ગઈ, એમ દેહાંતર પ્રાપ્તિ એટલે દેહ બદલાઈ ગયો, તો પણ તારામાં વિકાર આવતો નથી. તો અવસ્થા છે ને એ દ્રષ્ટાંત થયું. જેમ બાલ્યાવસ્થાથી યુવાવસ્થા, યુવાવસ્થાથી વૃદ્ધાવસ્થા, અવસ્થા બદલાઈ ગઈ, તો આત્માની અંદર તારામાં કોઈ વિક્રિયા આવતી નહીં, તો તું પોતાને એનો એ જ સમજે છો, અને તને જોવા વાળા પણ બધા તને એનો એ જ સમજે છે. બલકે આપણે કોઈ વ્યક્તિને 10, 5, 15 વર્ષ પછી જોઈએ તો આપણે એમ કરીએ કે અરે તું તો બહુ બદલાઈ ગયો, પણ વ્યક્તિ તો આપણે એનો એ છે ઓળખી ગયા, દેહથી એ બદલાઈ ગયો. તો અભિપ્રાય એ છે કે અવસ્થાંતર પ્રાપ્તિથી જેમ વિક્રિયા આત્મામાં નથી આવતી, એમ દેહાંતર પ્રાપ્તિથી પણ આત્મામાં વિક્રિયા આવતી નથી. દેહાંતર પ્રાપ્તિ એટલે બીજો દેહ ગ્રહણ કર્યો. દેહાંતર પ્રાપ્તિનો અર્થ છે અન્ય દેહની પ્રાપ્તિ કરવી, અન્ય દેહની પ્રાપ્તિ. તો અન્ય દેહની પ્રાપ્તિ ક્યારે થઈ શકે? પૂર્વ દેહ છોડે અને અપૂર્વ દેહ ગ્રહણ કરે તો દેહાંતર પ્રાપ્તિ થઈ કહેવાય. પૂર્વ દેહનો ત્યાગ અને અભિનવ દેહનો ગ્રહણ. તો પૂર્વ દેહનો ત્યાગ એટલે મૃત્યુ, અને નવો દેહ ધારણ કરવો એટલે જન્મ. તો પૂર્વ દેહ છોડ્યો એમાં મૃત્યુ થયું, ત્યારે જ નવો દેહ ધારણ કર્યો એમાં જન્મ થયો. તો બસ ભગવાને એ જ વાત કરી હતી કે અર્જુન, ભૂતકાળમાં પણ હું હતો, એટલે આ પહેલા દેહ ધારણ કર્યો એમાંય હું હતો, અત્યારે નવો શરીર જે અત્યારે વર્તમાન શરીર ધારણ કર્યો એનો જન્મ થયો છે હજી. તો પૂર્વમાં જે ગ્રહણ કરેલા દેહનો પરિત્યાગ કર્યો ત્યારે જ આ વર્તમાન દેહ ધારણ થયો કે નહીં? સમજણ પડી? પૂર્વ દેહનો પરિત્યાગ કર્યો ત્યારે આ વર્તમાન નવા જન્મનો અર્જુનના રૂપમાં જન્મ થયો. તો ભવિષ્યકાળમાં આત્મા હતો એ વાત નક્કી થઈ, અને વર્તમાન કાળમાં છે, અને આ શરીર છૂટ્યા પછી પણ રહેશે, એટલે મૃત્યુ પછી પણ આત્મા રહે છે. એટલે પૂર્વ શરીરનું મૃત્યુ થયું તો આ અવસ્થા મૃત્યુ પછીની જ થઈ ને. તો મૃત્યુ પછી પણ આત્માની સ્થિતિ સંભવ થઈ, અને જન્મ પહેલા પણ સ્થિતિ આત્મા છે એ વાત નક્કી થઈ જાય છે. એટલે દેહાંતર પ્રાપ્તિથી પણ આત્માની અંદર કોઈ વિક્રિયા આવતી, જેમ અવસ્થાંતરની પ્રાપ્તિ થાય છે અને વિક્રિયા નથી આવતી, એમ દેહાંતરની પ્રાપ્તિ થવાથી પણ કોઈ વિક્રિયા આવતી નથી. આત્મા અવિક્રિય રહે છે, અને આત્મા અવિક્રિય છે એટલે આત્મા નિત્ય છે. બિલકુલ વ્યવહારિક દ્રષ્ટિથી નક્કી થયું કે નહીં? બસ એ જ વાત ભગવાન કહે છે. હવે દેહાંતર પ્રાપ્તિ થઈ તો આત્મા નિત્ય છે, વિક્રિયા ન થઈ એટલે આત્મા નિત્ય છે. તો હવે જે આ વાતને જે જાણે છે એને મોહ થશે. એટલે કહ્યું ધીરઃ તત્ર ન મુહ્યતિ. ચોથા ચરણમાં કહ્યું કે ધીરઃ એટલે ધીમાન, જ્ઞાની, જે આ રહસ્યને જાણે છે એ તત્ર એટલે દેહાંતર પ્રાપ્તિ થતા, ન મુહ્યતિ એટલે જન્મ મૃત્યુ થવાથી, ન મુહ્યતિ મોહિત થતો. એવું નથી માનતો કે મારો જન્મ થયો, મારું મૃત્યુ થયું. ધીર પુરુષ એવું માનતો નથી. ધીરનો અર્થ છે અહીંયા જ્ઞાની. જ્ઞાની એટલે એવો જ્ઞાની કે જે આ રહસ્યને જાણે છે, આ ઊંડાઈની જે જાણે છે, અને એ નક્કી છે કે આત્મા નિત્ય છે. પૂર્વ દેહના ત્યાગથી, નવા દેહના ગ્રહણથી આત્માની અંદર કોઈ વિક્રિયા આવતી નથી. જેમ અવસ્થાંતરથી આત્માની અંદર કોઈ વિક્રિયા નથી આવતી. તો દ્રષ્ટાંત શું થયું? વર્તમાન શરીર જે છે એની અવસ્થા બદલાઈ જાય છે. તો અવસ્થા બદલાઈ જવા છતાં દેહધારી જીવ બદલાતો એવો ને એવો રહે છે. એ જ રીતે દેહ બદલાઈ જવાથી પણ આત્મા બદલાતો નથી. એ દ્રષ્ટાંત થયું અવસ્થાંતર, અને દાર્ષ્ટાંત થયું દેહાંતર. દ્રષ્ટાંત થયું અવસ્થાંતર
અને દાર્ષ્ટાંત થયું દેહાંતર. તો જેમ અવસ્થાંતરમાં જ આત્મા અવિક્રી રહે છે, અવસ્થાંતર પ્રાપ્ત થતા, એમ દેહાંતર પ્રાપ્ત થતા પણ આત્મા અવિક્રી રહે છે. એટલે ધીર પુરુષને જન્મ મૃત્યુથી શોક થતો નથી કે ભાઈ અરે આનો જન્મ થયો અને મૃત્યુ થઈ ગયું, એવો ધીર પુરુષને શોક એટલા માટે થતો નથી. જેમ સમજો કે કોઈ નટ હોય, એ પહેલે દિવસે જે ખેલમાં એણે ભૂમિકા ભજવી હોય, બીજે દિવસે એનો એ જ વ્યક્તિ બીજી ભૂમિકા ભજવે, તો એનો વેશ, વાણી, એ બધું એ વેશ એ ભૂમિકા અનુસારનું થઈ જાય છે. તો પણ લોકો તો એને એમ સમજે કે એ તો એક્ટર છે, તો કે બહુ સારો, ગઈકાલે પણ એને સારો અભિનય કર્યો હતો ને આજે પણ એ વ્યક્તિ બદલાણો, એનો અભિનય બદલાઈ જાય છે પણ વ્યક્તિ બદલાતો નથી. બસ તો એમ માને કે ભાઈ અરે ગઈકાલે હતો એટલે હવે એ તો મૃત્યુ પામ્યો, હવે નવો આવ્યો, એવું કંઈ કે બસ એ સ્વાભાવિક અવસ્થા છે ને. એમ દેહાંતર પ્રાપ્તિ થતા પણ આત્મા અવિક્રિય જ રહે છે, એ બતાવ્યું. એટલે હવે આપણે જો ભાષ્ય જોઈએ, શ્લોકનો હાર્દ સમજાવી દીધો, ભાષ્ય જો. સૌથી પહેલા ભાષ્યમાં દેહિનો સ્મિન એ ચરણ ગ્રહણ કરીએ તો સૌથી પહેલા શ્લોકમાં ચરણમાં દેહિનઃ શબ્દ આવે છે. શું આવે છે? તો દેહિનનું ભાષ્ય કરે છે ભગવાન ભાષ્યકાર જો. દેહો અસ્ય અસ્તિ ઇતિ દેહી. દેહીના શબ્દમાં મૂળ શબ્દ છે દેહી, દેહી. તો દેહી શબ્દનો અર્થ કર્યો દેહો અસ્ય અસ્તિ ઇતિ દેહી. દેહી સમજીશું તો દેહી પછી દેહી ન સમજાઈ જશે. એટલે દેહી કોને કહેવામાં આવે? દેહ અસ્ય દેહ, અસ્ય દેહ અસ્તિ ઇતિ, દેહ અસ્ય અસ્તિ. આ દેહ જેનો છે એને કહેવામાં આવે દેહી, દેહવાળો. દેહવાળો, દેહ જેણે ધારણ કર્યો છે એને કહેવામાં આવે દેહી. આ દેહ જેણે ધારણ કર્યો છે, કોણે ધારણ કર્યો છે? કોણે? આત્માએ. એટલે આત્મા દેહી થયો, જીવાત્મા. દેહ ધારણ અજ્ઞાન અવસ્થામાં જીવાત્મા કહે છે. તો એણે દેહ ધારણ કર્યો છે એટલે આત્મા કેવો થયો કહેવાય? દેહી, કારણ કે એણે દેહ ધારણ કર્યો છે. એટલે દેહી શબ્દથી અભિપ્રાય છે આત્મા, દેહવાન. જેમ ધન જેને ધારણ, ધનનો માલિકને શું કહેવામાં આવે? ધની. ધની કહેવામાં આવે કે આ વ્યક્તિ ધની છે. કેમ કે ધનનો એ માલિક છે, ધન એણે ધારણ કર્યું છે, એટલે ધનનું સ્વામિત્વ એની પાસે છે. એમ આ દેહ જેણે ધારણ કર્યો છે એ આ જેવા આત્માને દેહી કહેવામાં આવે છે, દેહી. તસ્ય ષષ્ઠીમાં દેહિનઃ શબ્દ બને, એટલે તસ્ય દેહિનઃ. ષષ્ઠી વિભક્તિમાં દેહી શબ્દના રૂપ ચલાવવામાં આવે તો દેહિનઃ બને એક વચનમાં. તો દેહિનઃ શબ્દ થઈ ગયો દેહિન એટલે દેહવાનનો. તો દેહિનઃ એટલે અર્થ, ટોટલ અર્થ થયો દેહવતઃ. દેહીનો એ મૂળ શ્લોકનો પદ છે, એટલે દેહવતઃ. દેહ દેહવદ આત્મનઃ. દેહીનો અર્થ છે દેહવતઃ એટલે આત્મનઃ, કે જેણે દેહવાન, દેહ ધારણ કર્યો છે. હવે કોણ થયું? આત્મા. એટલે દેહિનઃ શબ્દનો અર્થ થઈ ગયો આત્મનઃ. દેહિનઃ એટલે આત્મનઃ એવો અર્થ થઈ ગયો, કે દેહીનો અર્થ શું કર્યો? આત્મા. એટલે દેહિનઃ જે છે આત્માનો પણ ષષ્ઠીમાં આત્મનઃ બને, એટલે આત્મનઃ એટલે આત્માનો. અસ્મિન દેહે. અસ્મિનનો અર્થ છે વર્તમાન દેહ. આ વર્તમાન શરીર ધારણ કર્યું છે, એમાં તો કોઈને કોઈ સંદેહ નથી.
ચાહે આસ્તિક હોય કે નાસ્તિક હોય, આ દેહ ધારણ કર્યો છે એનો તો કોઈ ઇનકાર કરી શકે નહીં. એટલે અસ્મિન, અસ્મિન એટલે વર્તમાન, વર્તમાને, ષષ્ઠી સપ્તમી છે. અસ્મિન એટલે વર્તમાને, વર્તમાને દેહે એટલે આ જે વર્તમાન જે દેહ ધારણ કર્યો છે એ દેહે એટલે દેહમાં, દેહે વર્તમાને દેહે. યથા, યથા એટલે જેવી રીતે, યથા એ મૂળ શ્લોકનું પદ છે, દેહે એ પણ મૂળ શ્લોકનું પદ છે. તો અસ્મિન દેહે એ શબ્દ આવી ગયો. અસ્મિન એટલે વર્તમાન, અસ્મિન દેહ એટલે વર્તમાને દેહે. દ્રષ્ટાંત યથા, યથા શબ્દનો અર્થ છે યેન પ્રકારેણ, જેસ પ્રકાર એટલે જેવી રીતે, યેન પ્રકારને એટલે જેવી રીતે, એટલે યથા પદનો અર્થ થયો જેવી રીતે. કૌમારમ યૌવનમ જરા, જેવી રીતે આ દેહની અંદર કુમાર અવસ્થા આવે છે, યુવાવસ્થા આવે છે અને જરાવસ્થા આવે છે. એટલે કૌમારમ અવસ્થા, જો કૌમારમ શબ્દ છે ને, યેન પ્રકારને પછી કૌમારમ એનું ભાષ્ય કરે છે. કૌમારમ અવસ્થા એટલે કૌમારમ અવસ્થાનો અર્થ શું છે? કુમાર ભાવ, બાલ્યાવસ્થા. ભાષ્યકારે કૌમાર શબ્દનું ભાષ્ય કર્યું કુમાર ભાવ, કુમારનો જે ભાવ છે એને કૌમાર કહેવામાં આવે છે. કુમારનો ભાવને કૌમાર, કુમાર અવસ્થાને કુમારના ભાવને કૌમાર કહેવામાં આવે. એટલે કે સ્પષ્ટ અર્થ થયો બાલ્યાવસ્થા. કુમાર અવસ્થાનો સીધો સીધો અર્થ થયો બાલ્યાવસ્થા. તો જેમ આ દેહની અંદર વર્તમાન દેહમાં જેમ આ બાલ્યાવસ્થા આવી, પહેલી અવસ્થા, બરાબર, એવી જ રીતે બીજી અવસ્થા યૌવનમ. યૌવનમ એ મૂળ શ્લોકનો પદ છે. શ્લોકમાં યૌવનમ આવ્યું, યૌવનમ પદ આવ્યું ને, એનું ભાષ્ય જો યુનો ભાવો મધ્યમાવસ્થા. યુનઃ, યુનનો ભાવ જે છે યૌવન, જેમ કુમારના ભાવને કૌમાર, એમ યુનઃ ના ભાવને યૌવન. એટલે ટોટલ અર્થ થયો મધ્યમાં અવસ્થા. એટલે જીવનની ત્રણ અવસ્થા થઈ, એની મધ્ય અવસ્થા. કુમાર, યુવા અને જરા એમ ત્રણ અવસ્થા બતાવી ને, તો મધ્ય અવસ્થા કઈ થઈ? યૌવન મધ્યમ અવસ્થા થઈ. પછી ત્રીજો શબ્દ આવ્યો જો અવસ્થા, એ શ્લોકમાં જે પદ છે એ જરા, શ્લોકમાં જે જરા પદ છે ને એ જરા પદ ઉઠાવ્યું ભાઈ. તો જરાનું ભાષ્ય છે વયોહાનિ, જીર્ણાવસ્થા. જરા પદનો અર્થ, જરાનો અર્થ છે વયોહાનિ, એટલે વયની હાનિ. વય એટલે આયુષ, અવસ્થા, એની હાનિ. વયની એટલે અવસ્થાની હાનિ એટલે સમાપ્તિ, હાનિ એટલે નુકસાન. બાલ્યાવસ્થાનું નુકસાન થઈ ગયું, જતી રહી. યુવાવસ્થા જતી રહી એની, અને જરાવસ્થા આવી ગઈ કે જે અવસ્થામાં વયની હાનિ થઈ ગઈ, નુકસાન થઈ ગયું, હવે એ પાછું આવવાનું નથી, એવી અવસ્થા જરાવસ્થા. વયોહાનિ અર્થાત કે જીર્ણાવસ્થા, જીર્ણ અવસ્થા થઈ ગઈ, જેમાં કોઈ કામ થાય નહીં, કોઈ ભાવ પૂછે નહીં, એવી અવસ્થા, એવી અવસ્થા એને જીર્ણ અવસ્થા કહેવામાં આવે. તો શ્લોકની અંદર કૌમારમ, યૌવનમ અને જરા એવા શબ્દોનો પ્રયોગ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યો. તો હવે ભાષ્યકાર જે છે, ભગવાન શ્રી કૃષ્ણએ જે શબ્દનો પ્રયોગ કર્યો છે એનો વ્યવહારિક અને સમજાય એવો અર્થ કર્યો કે બાલ્યાવસ્થા, મધ્યમાવસ્થા અને જીર્ણાવસ્થા, ત્રણેય અવસ્થાના બીજા નામ પ્રદાન કર્યા. કારણ કે ઘણી વાર એવું થાય કે ને, એક નામથી વાત ન સમજે, એનું બીજું નામ બતાવવામાં આવે તો પાછું વાત સમજાઈ જાય છે ને, એવી આ વાત છે. એટલે કૌમારનો બાલ્યાવસ્થા, મધ્યમાવસ્થા અને જીર્ણાવસ્થા, જેમાં દેહની અવસ્થા છે ઇતિ એતાહ તીસરો અવસ્થા. ભાષ્યમાં જો ઇતિ એતાહ તીસરો અવસ્થા,
આ રીતે આ શરીરની આ ત્રણ અવસ્થા આવે છે. ઇતિ એતાહ તિસ્રઃ અવસ્થા. મળ્યો પાઠ? આ ત્રણ અવસ્થા છે. તો હવે ત્રણેય અવસ્થા જે છે અન્યોન્ય વિલક્ષણા. ત્રણ અવસ્થા આવે છે એ વાત નક્કી થઈ ગઈ કે નહીં? શરીરની બાલ્યાવસ્થા, મધ્યમાવસ્થા અને જીર્ણાવસ્થા આપણે જોઈ શકીએ છીએ કે નહીં? ગમે એવો નાસ્તિક જે વેદને પ્રમાણ નથી માનતો એ પણ આ વાત માનશે કે નહીં? ભારતીય માનશે કે નહીં? વૈદેશિક માનશે કે નહીં? દુનિયાના કોઈ પણ દેશમાં જે દેહધારી જીવા છે બધા આ અવસ્થા છે બદલાય છે માનશે કે નહીં? માનશે. તો આ ત્રણ અવસ્થા પરસ્પર કેવી છે? અન્યોન્ય વિલક્ષણા. ભાષ્યકાર આગળ લખે છે ત્રણેય અવસ્થા કેવી છે? પરસ્પર વિલક્ષણ છે, એકબીજાથી પરસ્પર વિલક્ષણ છે. આ વિલક્ષણ કહીને એવું કહેવા માંગે છે કે અવસ્થા જુદી જુદી છે છતાં આત્મા નિર્વિકાર રહે છે, એનો વિકાર થતો એ કહેવું છે. એટલે કહ્યું કે ત્રણેય અવસ્થા પરસ્પર કેવી છે? વિલક્ષણ છે, જુદી જુદી છે, એકેયમાં કોઈ પરસ્પર મેળ નથી એવું કહેવું છે. એકેય અવસ્થાની એકબીજાની સાથે કોઈ મેળ નથી, અત્યંત ભિન્ન અવસ્થા છે. તો હવે એમ આગળ જો તાસામ પ્રથમા અવસ્થા નાશે ન નાશ. હવે આ જીવનની પ્રથમ અવસ્થા છે એ બાલ્યાવસ્થાનો શું થઈ ગયો? હવે નાશ. તમારી પાસે સ્ટોકમાં પડી છે પણ શું થઈ ગયો? એનો નાશ થઈ ગયો. તેમ કે મારે જોવી છે તો જોવા મળે છે, ફોટામાં જોવા મળે પણ પ્રેક્ટિકલ જોવા મળે તેમ કે ના મારે તો જીવનની પહેલી અવસ્થામાં જઈ અને બાલ્યાવસ્થામાં રહેવું છે, ભણવા જવું છે, રમવું છે, કૂદવું છે, ખેલવું છે, તો હવે મળશે નહીં. એ અવસ્થાનો નાશ થઈ ગયો. પ્રથમ અવસ્થા નાશે ન નાશ. પ્રથમ અવસ્થા જે છે નાશે. હવે ત્યાં ભાષ્યમાં છે ને ત્યાં વચ્ચે એક આત્મના એવો શબ્દ છે એવું સમજવાનું. ભાષ્યકારની ભૂલ નથી પણ ભાષ્યની પંક્તિ સમજવા માટે આપણે એવું સમજવાનું કે ત્યાં આત્મનો શબ્દ સમજીને ચાલવાનું. એટલે કે પ્રથમ અવસ્થા નાશે આત્મન ન નાશ, એમ સમજવા માટે કે પ્રથમ અવસ્થા જીવનની સમાપ્ત થઈ ગઈ તો આપણે આત્માનો નાશ થઈ ગયો કે હું એનો અહીંયા શું કહીએ છીએ? નાશ થતો નથી. જે મૃત્યુ વખતે શોક થાય છે એવી રીતે અવસ્થાના નાશથી કોઈને શોક થાય છે? મૃત્યુ કોઈનું નાશ થાય અને જે રીતે શોક થાય એમ આ બાલ્યાવસ્થા જે છે એનો નાશ થયો તો કોઈ શોક કરતું નથી. કેમ? કારણ કે આત્મા બદલાયો, આત્માનો નાશ થયો નથી. અવસ્થાનો નાશ થઈ ગયો એ નક્કી, બાલ્યાવસ્થા હાથમાં આવવાની નથી નક્કી. એટલે બાલ્યાવસ્થાનો એ નાશ જ થઈ ગયો પણ આત્માનો નાશ નથી થતો એટલે કોઈ શોક કરતું. આ વ્યવહારિક વાત છે. એવી રીતે દ્વિતીય અવસ્થા ઉપજને, બીજી અવસ્થા આત્માને પ્રાપ્ત થઈ. દ્વિતીય અવસ્થા ઉપજનને, બીજી અવસ્થા પ્રાપ્ત થઈ તો ન ઉપજનનમ આત્મન. બીજી અવસ્થા પ્રાપ્ત થઈ, ઉપજનન એટલે પ્રાપ્ત થઈ બીજી અવસ્થા. તો નવી અવસ્થા પ્રાપ્ત થઈ તો આત્માની પ્રાપ્તિ થઈ, નવા આત્માની પ્રાપ્તિ થઈ એવું કહી શકશે નહીં? હું તો એનો જ છું. બીજી અવસ્થાની પ્રાપ્તિ થતા આત્મા પણ પ્રાપ્ત થાય છે નવો, એવું નથી. એટલે દ્વિતીય અવસ્થા ઉપજનને એટલે દ્વિતીય અવસ્થા પ્રાપ્ત થાય છે, યુવા અવસ્થા પ્રાપ્ત થઈ તો હવે ન ઉપજનનમ આત્મન એટલે આત્મા નવો પ્રાપ્ત થયો એવું પણ કોઈ કહી શકતું નથી. કિમ તર્હિ તો પછી શું છે? તો કયું અવિક્રિયસ્ય એવ દ્વિતીય તૃતીય અવસ્થા પ્રાપ્તિ આત્મન દ્રષ્ટા. અવિક્રિયસ્ય એવ આત્મન દ્વિતીય તૃતીય અવસ્થા પ્રાપ્તિ જોવા મળે છે. જો અવસ્થા બાલ્યાવસ્થા સમાપ્ત થઈ ગઈ
અને યુવાવસ્થા પ્રાપ્ત થઈ તો બાલ્યાવસ્થાને સમાપ્ત થતા આત્માનો નાશ નહીં, અને બીજી અવસ્થા પ્રાપ્ત થઈ તો નવા આત્માની પ્રાપ્તિ નહીં. પહેલી અવસ્થા સમાપ્ત થતા આત્માનો સમાપ્તિ નહીં, નાશ નહીં, અને બીજી અવસ્થા નવી પ્રાપ્ત થઈ તો આત્મા નવો પ્રાપ્ત થયો એવું પણ કહી શકાય એમ નથી. તો અભિપ્રાય એ છે કે દ્વિતીય તૃતીય અવસ્થા પ્રાપ્તિ, બીજી અવસ્થા પ્રાપ્ત થઈ, એ રીતે ત્રીજી અવસ્થા પ્રાપ્ત થઈ, જરાવસ્થા પ્રાપ્ત થઈ તો આત્મન અવિક્રિયસ્ય એવ દ્રષ્ટા, આત્મા તો અવિક્રિય જ રહે છે, એની અંદર કોઈ વિકાર આવતો નથી. એકસ્ય અવિક્રિયસ્ય એવ, એક જ રહે છે આત્મા અને અવિક્રિય રહે છે. એટલે જો બીજી અવસ્થા થઈ ત્યારે નવો આત્મા પ્રાપ્ત થયો નથી, અવસ્થા નવી પ્રાપ્ત થઈ તો નવી અવસ્થાની સાથે નવો આત્મા પ્રાપ્ત થયો એવું કહી શકશે નહીં. એટલે આત્મા એક છે એ નક્કી થયો, એનો એ છે એટલે એક છે, અને અવસ્થાંતરથી વિક્રિયા પણ પ્રાપ્ત નથી થતી એટલે અવિક્રિય પણ છે. એટલે આનાથી નક્કી થઈ ગયું આત્મા એક છે અને અવિક્રિય છે, એ વાત સાબિત થઈ ગઈ. એટલે દ્વિતીય અવસ્થા તૃતીય અવસ્થા પ્રાપ્તિ દ્રષ્ટા આત્મન અવિક્રિયસ્ય એવ, આત્મા તો અવિક્રિય જ રહે છે અને એક, સાથે સાથે અહીંયા એક પણ લઈ લો, એકસ્ય અવિક્રિયસ્ય એવ આત્મનો દ્રષ્ટા, આત્મા એક છે અને અવિક્રિય છે એ વાત નક્કી થઈ. આગળ જોઈએ આપણે. તથા, એવી રીતે, તથા યાની એનો અર્થ છે તદ્વદ એવ. તથા શબ્દ મૂળ શ્લોકનો છે, ઉત્તરાર્ધમાં તથા દેહાંતર પ્રાપ્તિ હોય ત્યાં એ વસ્તુ આગળ વધી રહ્યા છીએ આપણે. તથાનો અર્થ કર્યો તદ્વદ એવ, તદ્વદ એવી જ રીતે, પૂર્વની જેમ અવસ્થા બદલાઈ ગઈ તો આત્માનો નાશ, અવસ્થાનો નાશ થયો તો આત્માનો નાશ નથી થતો, અને નવી અવસ્થા પ્રાપ્ત થઈ તો નવો આત્મા પ્રાપ્ત નથી થતો. આત્મા એક જ છે અને એનો એ રહે છે. તથા તદ્વદ એવી જ રીતે જેમ આ વાત અવસ્થામાં બને છે ને, એમ હવે એ જ વાત હવે દેહાંતર પ્રાપ્તિમાં ઘટાવે છે ભગવાન શ્રી કૃષ્ણ. તદ્વદ દેહાદ અન્ય દેહ દેહાંતરમ તસ્ય પ્રાપ્તિ દેહાંતર પ્રાપ્તિ, નવા દેહની પ્રાપ્તિ થઈ. જેમ નવી અવસ્થા પ્રાપ્ત થઈ એમ નવા દેહની પ્રાપ્તિ થઈ, પણ આત્મા એક રહે છે અને અવિક્રિય રહે છે. એટલે દેહાંતર શબ્દનો અર્થ કરે છે દેહાદ અન્ય દેહ દેહાંતર. આ દેહથી છોડીને બીજો દેહ ધારણ કરવા એને શું કહેવામાં આવે? દેહાંતર. અંતર એટલે બીજો દેહ, બીજા દેહની પ્રાપ્તિ કરે છે. આ શરીર છૂટી ગયું અને નવું શરીર પ્રાપ્ત થયું તો તસ્ય પ્રાપ્તિ દેહાંતર પ્રાપ્તિ. તો બિલકુલ એવી રીતે દેહાંતર પ્રાપ્તિ થઈ તો અવિક્રિયસ્ય એવ આત્મના ઇત્યર્થ. તો આત્મા કેવો રહ્યો? અવિક્રિય જ રહ્યો. જેમ જીવનની બાલ્યાવસ્થા જે છે એનો નાશ થયો તો આપણે આત્માનો નાશ માનતા નથી. નવી અવસ્થા પ્રાપ્ત થઈ તો આત્મા નવો પ્રાપ્ત થયો એવું પણ આપણે માનતા નથી કે ભાઈ બાલ્યાવસ્થાનો યુવા અવસ્થાનો આત્મા નવો આવ્યો એવું માનીએ છે, બસ નથી માનતા. એ દ્રષ્ટાંત થયું. એવી જ રીતે દેહાંતર પ્રાપ્તિ થઈ, બીજા દેહની પ્રાપ્તિ થઈ. વર્તમાન દેહ જે છે, પૂર્વ દેહ જે છે એનો પરિત્યાગ થયો અને નવા દેહની પ્રાપ્તિ થઈ તો પૂર્વ દેહના નાશથી આત્માનો નાશ નહીં અને નવા દેહથી આત્મા નવો પ્રાપ્ત ન થયો. પૂર્વ દેહનો નાશ થતા આત્માનો નાશ નહીં અને નવો દેહ પ્રાપ્ત થતા નવો આત્મા પ્રાપ્ત નહીં. આત્મા એનો એ નવો આત્મા પ્રાપ્ત થતો નથી. એટલે આત્મા એનો એ છે. એટલે આત્મા એક થયો અને અવિક્રિય થયો એ નક્કી થયું. એટલે અવિક્રિયસ્ય એવ આત્મન. એટલે અવિક્રિયની સાથે સાથે એક પણ લઈ લો. એકસ્ય એવ અવિક્રિયસ્ય એવ આત્મા. આત્મા એક જ છે અને અવિક્રિય છે એ વાત નક્કી થઈ ગઈ કે નહીં? બસ
ધીરહ એટલે હે અર્જુન, ધીરહ જે ધીમાન, ધીરનો અર્થ છે ધીમાન. ધીમાન એટલે આ વસ્તુને જે સમજી ચૂક્યો. ભગવાને આજે કઈ જે નક્કી થયું, ભાષ્યકારે સ્પષ્ટ કર્યું, આ જે વસ્તુને જે જાણી ચૂક્યો છે આત્માના આ સ્વરૂપને, તો ધીમાન તત્ર. ધીર શબ્દ છે ને મૂળ શ્લોકનો શબ્દ છે. ધીરનો અર્થ ભાષ્યકાર કર્યો ધીમાન. તત્ર પદ આવ્યો ને પછી એ શ્લોકનો છે. તત્ર, તત્ર મને એવમ સતી. તત્રનો અર્થ છે એવમ સતી. એવમ સતી એટલે તત્વતઃ. એવમ સતીનો તત્વતઃ વિક્રિયા ભાવાત. આત્માની અંદર વિક્રિયા નથી. અવસ્થાંતર થી જેમ આત્માની અંદર વિક્રિયા ન આવી એમ દેહાંતરથી પણ આત્મામાં વિક્રિયા આવતી નથી. એટલે તાત્વિક રૂપથી વિક્રિયા ભાવાત આત્મા નિત્ય છે નક્કી થયું. નિત્યત્વે સમધિગતત્વે સતી. આત્મા નિત્ય છે એ વાત સાબિત થતા ન મુહ્યતી. ધીર પુરુષ જે છે એ ન મુહ્યતી એટલે ન મોહમ આપાદ્યતે. ન મુહ્યતી મૂળ શ્લોકનો પદ છે. એનો અર્થ કર્યો ભાષ્યકારે ન મોહમ આપદ્યતે એટલે ધીર પુરુષ મોહને પ્રાપ્ત થતો નથી. તો હવે અર્જુનને પ્રશ્ન શું હતો અર્જુનનો? તત્ર કથમ ઇવ નિત્ય આત્મા. તમે આત્માને નિત્ય કયો છે, કેવી રીતે? તો આ અવસ્થાની જેમ દ્રષ્ટાંત બતાવ્યું. જેમ અવસ્થા બદલાઈ ગઈ પણ આત્મા નિત્ય, એનો એક રહ્યો. એમ દેહાંતર પ્રાપ્તિ થઈ ગઈ પણ આત્મા નિત્ય અને અવિક્રિય જ રહ્યો. સમજાણું? બસ એટલે આત્મા અર્જુન નિત્ય છે એટલે શોકનો વિષય. તો વાત આગળ સુધી ગઈ. તો આમાં દ્રષ્ટાંત બતાવ્યું. હવે બીજા શ્લોકમાં કહ્યું આત્મા નિત્ય છે, અને 11મા શ્લોકમાં વાત ગઈ કે એટલે અશોચ્ય છે. આત્મા નિત્ય છે એટલે અશોચ્ય છે. એટલે ભીષ્મ દ્રોણાદિ શોકનો વિષય નથી. એટલે અશોચ્ય એ પ્રતિજ્ઞા, નિત્યત્વ એ હેતુ, અને અવસ્થાંતર પ્રાપ્તિ એ દ્રષ્ટાંત. એટલે અનુમાનથી પણ આ વાત નક્કી થઈ ગઈ. અનુમાન એક પ્રમાણ છે. અનુમાનની અંદર પ્રતિજ્ઞા, હેતુ અને દ્રષ્ટાંત, આ ત્રણ વસ્તુ હોય છે. પ્રતિજ્ઞા, હેતુ અને દ્રષ્ટાંત. અને અનુમાન પ્રમાણ જે છે એને બધા દાર્શનિકો માને. બધા દાર્શનિકો અનુમાનને તો પ્રમાણ માને જ. તો આ રીતે શ્લોક જે છે સ્પષ્ટ થઈ ગયો. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.